એના પછીની બધી માતાઓ છે એમને ક્યાંક ને ક્યાંક સીઝરની સલાહ મળી હતી. આપણે અહીંયા આગળથી વાત કરશું. જે આ બેન છે આ ઝાલોદના છે. આ ઝાલોદનું બાળક સારું. કાકી બાળક સારું છે? હા સારું સારું છે. આ સીઝરવાળા બેન છે. આ ઝાલોદવાળા બાંસવાડાવાળા બેન છે. એમ તો પાછળ રહે છે અમારે અહીંયા મોડી ફળિયાના બેન છે પાડોશી. અને નોર્મલ સુવાડ કરાવી પ્રિયંકા બેનનું બાબલું છે. બરોબર ને? કમ્પ્લીટ છે? કમ્પ્લીટ છે. બેબી છે સારું છે. ગુલાબી હોય બેબી હોય ને વાદળી હોય છોકરો હોય. એટલે જે કદાચ સુવાડ કરાવો ને તો ખબર પડી જાય કે કલરથી ખબર પડે કયું છે એમ. આ હમણાં બાપુ આવ્યા છે ઈડરથી આવ્યા છે. ઈડર ને? હા ઈડર. કેવું છે? કમ્પ્લીટ? ઈડર કમ્પ્લીટ છે. બાળક સારું? બાળક કમ્પ્લીટ, માતા કમ્પ્લીટ. તમારે બાબલો છે? હા બાબલો છે. કયા ગામના છો? મેરાખેડી. મેરાખેડી. જો આમને બાબલો છે. પછી આ વડોદરાવાળા છે ને એમને બાબલો છે એટલે કલરથી ખબર પડે બાબલો છે. પછી આ હમણાં ઝાલોદથી આવ્યા ભાઈ મસાલા ખાય ના પાડી મસાલો ખાવાની. ચેન બેન હારી પહેરે પણ મસાલો ઓછો ખા થોડો. બીમાર પડી જાય તકલીફ થઈ જાય. બેબી છે બેબી હારી રાખે. સારું છે ને બેટા? સારું છે. એમને સીઝનની સલાહ મળી હતી એવું હતું બેટા? સીઝન કેમ? પાણી ભરાઈ ગયું હતું એટલે પાણી ચાલુ થઈ ગયું. બરોબર. પછી અહીંયા આવ્યા તો નોર્મલ ડિલિવરી થઈ નોર્મલ થઈ ગઈ. પેલા ત્યાં સીઝર કીધું હતું કોઈક દવાખાને. અહીંયા નોર્મલ સુવાર થઈ છે. કાકી તમે ક્યાંથી આવ્યા? ઝાલોદથી શું ખવાવું પડ્યું અહીંયા? આ પાણી પહેલા ચાલુ થઈ ગયું, દુખાવો નતો એટલે પછી અહીંયા આવ્યા એટલે નોર્મલ ડિલિવરી. એટલે પાણી ચાલુ થાય ને એટલે ડોક્ટર તરત જ કહી દે કે યાર ઉપર લઈ લેવું પડે. પાણી ચાલુ થાય કઈ વાંધો નોર્મલ કરી દેવાની એમાં શું આવે. એટલે એક આ પાણીવાળું ના બીજું પાણીવાળું. ક્યાંથી આવ્યા તમે? કદવાળથી આવ્યા. ઓહો ઘણું દૂરથી આવો. કેમ દૂરથી આટલા દૂરથી અહીંયા આવો? ડિલિવરી દુખાવો પડ્યો તો અને ડાયરેક્ટ અહીંયા જઈએ તો અહીંયા જઈએ. કેમ કને કીધું આટલું દૂર આપવાનું? રીલમાં દેખીને આવ્યો તો રીલમાં દેખીને આવ્યા. થઈ જાય રીલ પ્રમાણે કામ થાય? વિશ્વાસ છે તો થઈ જાય. થઈ જાય બસ. તમે ક્યાંથી આવ્યા બોન? રેલવાથી. થઈ ગઈ નોર્મલ વોર્ડ? બાળક સારું છે? સારું સરસ. ચલો કાકી ક્યાંથી આવ્યા તમે? મોટી રાઠી. મોટી રાતથી. શું આવ્યું છે? બાબો. બાબુ આવ્યો છે. તમારે શું થાય? છોડીએ કે બહુ હે? મારે બહુ હે. બહુ હે. તમારે કેટલા છોરા હે? મારે તો 4 સોરા. 4. બધી નોર્મલ થી તમારે? મારે તો નોર્મલ જ. એવું હે? ઘરેથી હતી? હા ઘરે આમ તો ઘરે જ કરતો સાહેબ. આ તો હમણાં બધું હે. હા કે ઘરે જ થતું. તો આપણે હવે એવું જ ચાલુ કરવું. આ છે દવાખાનું નહીં બનાવ્યું ઘર બનાવ્યું એટલે ઘરે જ સુવાડ થાય બધી. એટલે બધી નોર્મલ જ થાય એમ ઓપરેશન ના થાય. હા રાજી રે બધા. રાજી રાજી રાજી. કયા ગામથી આવો કાકી? મંડાળાથી. કેવું હે? કમ્પ્લીટ હે? કમ્પ્લીટ હે. બસ તારે હું તો હુવા દો વાંધો નહીં. તમે ક્યાંથી આવ્યા બેન? રજાયતાથી. કેવું રહ્યું અહીંયા? સારું. સારું. તમારે વહુ છે કે છોરી છે? છોકરી છે. છોકરી છે. કેટલા છોકરા કેટલી છોકરી તમારે? મારે 2 છોકરી અને 1 છોકરો છે. બધી નોર્મલ હુવાડે તમારે? મારે નોર્મલ બધી નોર્મલ? ઘરે થઈ ઘરે થયેલી. ઉપર નતું લીધું કોઈ? અરે યાર નુકસાન થઈ ગયું આ તો. કાકી ક્યાંથી આવો? ફતેપુરાથી. બાબલો આવ્યો છે? સરસ. જો વજનમાં સરસ બાબલો છે. એકદમ સરસ ગોળ મટોળ તમે જુઓ ને અને તેમ છતાં નોર્મલ સુવાડ કરાવી શકાય. અભિગમ નોર્મલ રાખીએ બધું જ સારું થાય. કાકી ક્યાંથી આવ્યા છો? ભુવરથી. કેવું રહ્યું અહીંયા આવીને? શાંતિ. કમ્પ્લીટ? બાબુ આવ્યો? હા બાબુ આવ્યો. સારું છે? સારું છે. બસ તારે. કાકી ક્યાંથી આવ્યા તમે? પરબિયાથી. કેવું રહ્યું? સારું છે. પહેલી વાર તો નોર્મલ થઈ ગઈ. નોર્મલ થઈ ગયું. એટલે આખી લાઈન છે નોર્મલ સુવાડ કરાઈ છે. નોર્મલ સુવાડનો અભિગમ લઈને ચાલીએ છીએ અને ચાલતા રહીશું. લાઈવ આટલા દિવસથી નહોતું કરાતું. કામગીરી ચાલુ જ હતી પણ ગળું થોડું બેસી જાય છે વધારે બોલવાના કારણે. લોડ થોડો વધારે છે. કામગીરી થોડી વધારે છે પણ તેમ છતાં એની સામે સ્ટાફ અને ડૉક્ટરની સંખ્યા વધારેલી છે. જ્યારે આપ ઓપીડીમાં આવો છો અમુક ટાઈમે ટોળું હોય અને અમુક ટાઈમે તમે એવું બીતા હોય કે તમારી તપાસ કદાચ સારી રીતે ના થાય. પરંતુ સવારના ટાઈમે થોડીક એવી ભીડ રહેતી હોય છે પણ તપાસ 100% સારી રીતે જ કરશું. અને આવી જ રીતે દરેક દર્દી ઓળખાણ હોય કે ના હોય, ફાઇલ હોય કે ના હોય અને આપણું દર્દી છે કે નહીં પણ એ દર્દી નથી આપણી બેન છે આપણી માતા છે એવી ગણીને આપણે કદાચ એની સુવાડ કરીએ ને તો સારું થાય. એટલે દરેક દર્દીને પોતાનો પરિવાર ગણી અને નોર્મલ સુવાડ કરાવવાની ગણતરી સાથે આપણે ચાલતા હોઈએ છીએ. એ રીતે જ્યારે ચાલીએ છીએ ને ત્યારે નોર્મલ સુવાડ થાય છે. નોર્મલ સુવાડ કરાવી ઘણી જ અઘરી હોય છે. ઓપરેશન કરવું આસાન વસ્તુ છે. 5 સીઝરવાળી માતાને આપણે નોર્મલ સુવાડ કરાવી તો એ બહુ ઇઝી વસ્તુ છે. એમને ફટફટ થઈ જાય કરવું હોય તો. પણ પેલું આપણે જેને નોર્મલ સુવાડ કરીએ તેની પાછળ જાગતું રહેવું પડે. 6 વાગ્યા સુધી કદાચ 6 વાગે કોઈ હશે તો જોયું હશે કે હું જાગતો હતો. એટલે એની પાછળ લાગવું પડે ત્યારે નોર્મલ સુવાડ થાય. એટલે આ બધા નોર્મલ સુવાડ કરાય છે. અને આ લાઈવ ફરીથી આજે કરવાનું કારણ એમ જ હતું કે ભાઈ લાઈવ નથી કરતા એટલે કાં તો પછી હવે સાહેબને પડી નથી કાં પછી દવાખાનું બંધ થઈ ગયું હોય. એટલે એવી કોઈ વાત ના આવે એટલે તમને ખબર રહે કે ભાઈ હા માણસ જીવે છે ને જાગે છે ને કામ કરે છે. એટલે થોડો માદો કદાચ પડીશ પણ તો લડીશ તો ખરો જ. અને ગમે એમ કંઈ નોર્મલ કરાવીશ જ. ગમે એટલો વિરોધ કરશો તોય નોર્મલ થશે અને ગમે એવી તકલીફમાં મૂકાશો તોય નોર્મલ થશે. મારે નોર્મલ કરાવવાની ઈચ્છા છે. મારો નોર્મલ કરવાનો પ્રેમ છે. મારો ધર્મ છે નોર્મલ સુવાડ કરાવવાનો. મારો ધર્મ છે તબીબી સારવાર કરવાનો. તો મારું કામ મારે કરવું જ પડે. અને કદાચ દર્દી કોઈ આશા લઈને આવે તો એની આશા પૂરી થાય ને
અને મારી આશાપુરા માતા કુળદેવી આ બધાની આશા પૂરી કરે એવી અભ્યર્થના હોય એટલે આ લાઈવ આપણે અહીંયા આગળ પૂરું કરીએ છીએ અને દર્દીના પ્રતિભાવો લાઈવ છે એટલે એ બધા ખુશ છે અને અત્યારે ખાટલો કોઈ ખાલી નથી. તમે આમ ફેરવીને બતાવી દો, લગભગ બધા ખાટલા પેક છે અત્યારે. એટલે આવું કામ કરો ત્યારે તમારે ગમે એટલું મોટું હોય તો પણ તમારે પહોંચી ના વળે અને કામગીરી આવીને આવી ચાલતી રહે. એટલે દરેક ખાટલે માતા છે ને દરેક માતા લગભગ રાજી હોય, દરેક દર્દી રાજી હોય એવી ગણતરી સાથે આપણે ચાલતા હોઈએ છીએ. એટલે આપ સૌ આ ઇન્સ્ટા લાઈવમાં જોડાય એ બદલ ખૂબ ખૂબ આભાર. અને આપ જેટલા પણ વ્યક્તિઓ છો આમાં જે કોઈ પણ પ્રશ્ન પૂછ્યો હોય કે કોમેન્ટ કરી હોય, કદાચ કંઈક જાણવું હોય કે કદાચ કંઈક વસ્તુ પ્રશ્ન હોય તો આ વિડીયો જ્યારે અપલોડ કરો એની અંદર આપનો પ્રશ્ન કે આપની દુવિધા એ પૂછી શકો છો. મેસેજ કરવા કરતાં કોમેન્ટમાં પૂછો તો તમને જવાબ તરત મળશે. મેસેજ સેક્શન હું ખોલતો નથી વધારે, એટલે કદાચ એવું કંઈક પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ સેક્શનમાં થઈ શકો. હા, સીઝર હોય નોર્મલ સુવાડ થાય, બાળક કોરું પડ્યું હોય તો પણ નોર્મલ સુવાડ થાય, અને ઊંધું બાળક હોય તેમાં નોર્મલ સુવાડ નથી થતી. બીપી હોય તો પણ નોર્મલ સુવાડ થઈ શકે. એટલે એવું બીવાની જરૂર નથી. નોર્મલ સુવાડ કુદરતી પ્રક્રિયા છે અને એ બધા કરી જ શકતા હોય, થાય જ, પરંતુ એની પાછળ થોડીક મહેનત લાગે, થોડુંક હેરાન થવું પડે અને રાતે જાગવું પડે. સુવાડ એ રાતનું કામ છે, રાતે કરવી પડે, દિવસે કશું થાય ના. એટલે રાતે ડૉક્ટર જાગે એ દવાખાનામાં નોર્મલ સુવાડ થાય. જે જગ્યાએ જઈને આપણે સૂઈ જઈએ તો એ બધું એવું જ થાય. પેલું કે ને ઊંઘતાનું ઊંઘતું રહે ને જાગતાનું જાગતું રહે. એટલે અમે જાગતા રહીએ તો જાગતું રહે, ને જાગતું હોય તો આ સરસ જાગતા રહે બધા સરસ. કોઈ બાળકને કશું તકલીફ ના પડે, કોઈ બાળકને કોઈ પેટીમાં ના મેળવું પડે, કોઈ બાળકને કશી તકલીફ પડે નહીં. પણ સૂઈ ગયા હોય પેલું બાળક ગભરાય અંદરને પેટની અંદર, ધબકારા કોઈ જોવે ના, કશું ખબર પડે ના, સવારે કે બાળક તો શું હતું કે મટી ગયું એમ. એટલે બહુ ધ્યાન રાખવું પડે એની પાછળ, બધું જ સારું થાય. એટલે આ બધા ઇન્સ્ટા લાઈવમાં જોડાય એ બદલ ખૂબ ખૂબ આભાર. અને આવા પ્રતિક્રિયા આવતી રહેશે. અત્યારે કે સોમવાર છે, ઘણો જ બધો પેશન્ટનો લોડ છે, તેમ છતાં એમ હતું કે ભાઈ ચલો આપણે લોકોને એમ તો ના જ થવું જોઈએ કે ચલો કામગીરી ઘટી છે કે શું છે, કોઈના મનમાં સંદેહ ઊભો ના થવો જોઈએ. કામ આપણે કરીએ જ છીએ અને કરતા રહીશું. વિડીયો મૂકવાનું કારણ એટલું જ હોય કે લાઈવ કરવાનું કારણ એટલું જ હોય કે તમારા મનમાં કોઈક પ્રશ્ન કદાચ થતો હોય, કોઈક એક વિડીયો બહુ સારો હોય અને બહુ સારો ચાલી ગયો હોય અને તમને એમ થાય કે ભાઈ આ તો સારો વિડીયો જ મૂકે છે, ખરાબ વિડીયો નથી મૂકતા. સીઝર અમે બી કરીએ છીએ, એવું નથી થતા. અમે ઘણી વખત 5-5 સીઝર થઈ જાય એકસાથે લાઈનમાં. પણ એ બધામાં એક પણ કારણ એવું ના હોય કે ખોટી રીતે સીઝર કર્યું હોય. જેને જરૂર હોય એને સીઝર કરવું પડે, બાળકને તકલીફ થાય તેને સીઝર કરવું પડે. પણ તેમ છતાં બધાનું સારું થાય એવી અભ્યર્થના સાથે આપણે ચાલતા હોઈએ છીએ. એટલે આ બધા માતાઓ સારી રીતે ઘરે જાય, પ્રેમથી રહે અને આપ બધા ખૂબ રાજી રહો એવી એક અભ્યર્થના હોય. ખૂબ ખૂબ આભાર આ લાઈવમાં જોડાવા બદલ. અને આ લાઈવ બને એટલો શેર કરીએ. આપણા મિત્રોમાં, આપણા પરિવારમાં કોઈક એવું હોય જેને મહિના હોય અને જેને કદાચ કોઈ તકલીફ કે તો આપણો વિડીયો શેર કરીએ તેનું કામ થઈ જાય. એક વિડીયો શેર કરવાથી શું થાય કે એને કદાચ ઓપરેશન હોય તો ઓપરેશન બચી જાય. કોઈક જગ્યાએ એવી સલાહ આપી હોય કે ભાઈ ઓપરેશન કરવું પડે આને, અને આપણી પાસે નોર્મલ સુવાડ થઈ જાય તો પૈસા તો બરાબર વસ્તુ છે, પણ બેનનું પેટ ચીરાતું અટકે અને ઓપરેશન ના થાય એટલે એની આવતી સુવાડ પણ નોર્મલ સુવાડ થાય. એટલે એક એવો અભિગમ આપણે લઈને ચાલીએ તો સારું રહે. એટલે લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આપ સૌને મારા જોહર વંદન, જોહર અભિનંદન. જય માતાજી સાથે વિનમું છું. અસ્તુ. અને લાઈવ અહીંયા આગળ પૂરું કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. એન્ડ કરી દઈએ.